હે સ્ત્રી, તું માસિક ધર્મમાં આ પાપ કેમ કરી રહી છે? હવે તને આનું પાપ લાગશે. હાય આ દર્દ, હાય હાય આ દર્દ, બહુ દર્દ. હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં માસિક ધર્મને લઈને ઘણા નિયમો અને કડક વિધાનો બનાવવામાં આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીઓએ એવા કયા કામ છે જે ભૂલથી પણ ન કરવા જોઈએ? અને શું તમને ખબર છે કે એવો કયું પાપ છે જે દરેક સ્ત્રી પોતાના માસિક ધર્મ દરમિયાન અજાણતામાં જ સાચું પણ કરે છે જરૂર? આખરે અચાનક સ્ત્રીઓને આ ભારે પીડા અને માસિક ધર્મનો શ્રાપ કોણે અને કેમ આપ્યો હતો? મિત્રો, આજની આ વિડીયોમાં આપણે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. આ કોઈ સામાન્ય જાણકારી કે સાંભળેલી વાતો નથી, પરંતુ આ તે પરમ જ્ઞાન છે જે ખુદ દેવોના દેવ મહાદેવે માતા પાર્વતીને જણાવ્યું હતું. તેથી મારી તમને વિનંતી છે કે આ અદ્ભુત અને જ્ઞાનથી ભરેલી વાર્તાને અંત સુધી જરૂર સાંભળજો, નહીંતર તમે શાસ્ત્રોના એક બહુ મોટા રહસ્યથી હંમેશા માટે અજાણ રહી જશો. તો ચાલો મહાદેવનું નામ લઈને શરૂ કરીએ આજની આ કથા. હિમાલયના સર્વોચ્ચ શિખરો પર સ્થિત, જ્યાં બર્ફીલી હવાઓના કણે કણમાં પણ ઓમ નમઃ શિવાયનો શાશ્વત નાદ ગૂંજી રહ્યો હતો, ત્યાં આદિ અનંત કાળોના કાળ ભગવાન શિવ ઊંડા ધ્યાનમાં મગ્ન બેઠા હતા. કૈલાસ પર્વતનો શુભ્ર શ્વેત બરફ પ્રાતઃકાળના સૂર્યના સોનેરી કિરણોનો સ્પર્શ પામીને સુવર્ણની જેમ ચમકી રહ્યો હતો. ત્યાંનું વાતાવરણ અત્યંત શાંત અને અલૌકિક હતું, જાણે સમય પણ ત્યાં આવીને થંભી ગયો હોય. પરંતુ તે અપાર શાંતિ અને સમાધિમાં પણ મહાદેવના ભીતર સંપૂર્ણ જગતના કલ્યાણની ઊંડી ચિંતા છુપાયેલી હતી. જગતજનની માતા પાર્વતી, જે સ્વયં આદિશક્તિનું સ્વરૂપ છે, શિવજીના વામ અંગ પાસે બિરાજમાન હતા. તેમની કરુણામય દૃષ્ટિ મૃત્યુલોક પૃથ્વી પર ટકેલી હતી. તેમણે પોતાના તપોબળથી જોયું કે પૃથ્વી પર સ્ત્રીઓ પોતાના જીવનના એક અત્યંત પ્રાકૃતિક અને વિશેષ ચક્ર, જેને માસિક ધર્મ કે રજસ્વલા અવસ્થા કહેવામાં આવે છે, તેને લઈને ઘોર સંશય, પીડા અને માનસિક કષ્ટમાં પોતાનું જીવન વિતાવી રહી હતી. સમાજે અજ્ઞાનતાવશ તેમના માટે ઘણા કઠોર નિયમો અને ભ્રાંતિઓ બનાવી દીધી હતી. તેમને અપવિત્ર માનવામાં આવતી હતી, તેમને એકાંતમાં ધકેલવામાં આવતી હતી. પરંતુ તે શારીરિક કષ્ટ અને તે નિયમોનું મૂળ કારણ કોઈ જાણતું નહોતું. એક મા હોવાના નાતે પોતાની પુત્રીઓની આ મૌન પીડા જોઈને માતા પાર્વતીનું હૃદય કરુણા અને વાત્સલ્યથી ભરાઈ ગયું. તેમણે અત્યંત શ્રદ્ધા અને પ્રેમથી ધીરેથી ભગવાન શિવના ચરણોનો સ્પર્શ કર્યો. સ્પર્શ પામતા જ શિવજીએ પોતાના નેત્રો ખોલ્યા. તે નેત્રોમાં સંપૂર્ણ બ્રહ્માંડ જેટલી અથાહ ઊંડાઈ અને શાંત સાગર જેટલી અસીમ કરુણા હતી. પાર્વતીજીએ અત્યંત મધુર પરંતુ વ્યાકુળ સ્વરમાં કહ્યું, હે પ્રાણનાથ, હે મહાદેવ, આજે મારું મન એક વિશેષ પ્રશ્નને લઈને અત્યંત વ્યથિત છે. મારી દૃષ્ટિ જ્યારે પૃથ્વી પર જાય છે, ત્યારે હું જોઉં છું કે સ્ત્રીઓ રજસ્વલા અવસ્થા એટલે કે માસિક ધર્મ સમયે અત્યંત અસહ્ય શારીરિક અને માનસિક કષ્ટ ઉઠાવે છે. સમાજે તેમના આ સમય માટે ઘણા નિયમો ઘડ્યા છે કે તેમણે શું અડવું જોઈએ, શું ન કરવું જોઈએ, ક્યાં ન જવું જોઈએ. શું આ બધું માત્ર મનુષ્યો દ્વારા બનાવવામાં આવેલા પોલા અંધવિશ્વાસ છે કે તેની પાછળ કોઈ ઊંડું આધ્યાત્મિક, પૌરાણિક રહસ્ય અને બ્રહ્માંડ વિજ્ઞાન છુપાયેલું છે? અને સ્વામી, કૃપા કરી એ પણ જણાવો કે એવા કયા 3 કાર્યો છે જે એક સ્ત્રીએ આ અવસ્થામાં ભૂલથી પણ ન કરવા જોઈએ, જેથી તેઓ અજાણતા પાપથી બચી શકે? પાર્વતીજીના આ લોક કલ્યાણકારી પ્રશ્નને સાંભળીને ભગવાન શિવ મંદ મંદ મુસ્કુરાયા. તેમની તે દિવ્ય મુસ્કાનમાં ત્રણેય લોકનું ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું જ્ઞાન છુપાયેલું હતું. તેમણે પોતાના અમૃતમય સ્વરમાં કહ્યું, હે ઉમા, હે કલ્યાણી, તે આજે જગતની સમસ્ત સ્ત્રીઓના ઉદ્ધાર અને તેમના કલ્યાણ માટે અત્યંત ઉત્તમ અને ગૂઢ પ્રશ્ન કર્યો છે. તારા આ પ્રશ્નનો જવાબ આપતા પહેલા મારે તને એ જણાવવું જોઈએ કે સ્ત્રીઓને આ માસિક ધર્મનો શ્રાપ કોણે અને કેમ આપ્યો હતો? મૃત્યુલોકમાં જેને સાધારણ મનુષ્ય અજ્ઞાનતાવશ માત્ર એક શારીરિક પ્રક્રિયા કે અશુદ્ધિ માને છે, વાસ્તવમાં તેની પાછળ દેવતાઓનું એક બહુ ઊંડું રહસ્ય, એક ઘોર કૃત્ય અને એક પ્રાચીન મહાપાપની કથા છુપાયેલી છે. આ અવસ્થાનો સંબંધ સીધો દેવતાઓના રાજા ઇન્દ્રના એક કૃત્ય સાથે જોડાયેલો છે. આજે હું તને તે અત્યંત ગુપ્ત કથા વિસ્તારથી સંભળાવું છું, જે બહુ ઓછા જ્ઞાની મનુષ્યો જાણે છે. ભગવાન શિવે પોતાના નેત્રોને હળવા મીચીને તે પ્રાચીન કથા આરંભ કરી. આ બહુ સમય પહેલાંની વાત છે, જ્યારે સૃષ્ટિમાં સતયુગનો કાળ ચાલી રહ્યો હતો. સ્વર્ગલોકના રાજા દેવરાજ ઇન્દ્ર પોતાના સિંહાસન, વૈભવ અને પોતાની અસીમિત શક્તિના અહંકારમાં પૂરી રીતે ચૂર હતા. તેમને લાગતું હતું કે ત્રણેય લોકમાં તેમના સમાન શક્તિશાળી અને ઐશ્વર્યવાન કોઈ નથી. એકવાર સ્વર્ગની ભવ્ય સુધર્મા સભા ભરાઈ હતી.
અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી, ગંધર્વો ગાન કરી રહ્યા હતા અને બધા દેવતાઓ ઇન્દ્રની સ્તુતિમાં મગ્ન હતા. તે જ સમયે તે ભવ્ય સભામાં દેવતાઓના પરમ પૂજનીય દેવગુરુ બૃહસ્પતિનું આગમન થયું. એક શિષ્યનો આ પરમ ધર્મ હોય છે કે ગુરુને જોતા જ તે પોતાનું સ્થાન છોડી દે અને તેમના સન્માનમાં નતમસ્તક થઈ જાય. પરંતુ સત્તા અને અહંકારના મદમાં આંધળા થઈ ગયેલા ઇન્દ્ર પોતાના સુવર્ણ સિંહાસન પરથી રતિભર પણ ન ઉઠ્યા. ન તો તેમણે ઉઠીને પોતાના ગુરુનું સ્વાગત કર્યું અને ન તો તેમને પ્રણામ કરી તેમનું સન્માન કર્યું. દેવગુરુ બૃહસ્પતિ પરમ જ્ઞાની હતા. તેઓ ઇન્દ્રના મૌન અહંકારને તરત જ પામી ગયા. તેમણે આને માત્ર પોતાનું નહીં પરંતુ જ્ઞાન અને ગુરુ પરંપરાનું ઘોર અપમાન માન્યું. તેઓ કોઈ શ્રાપ આપ્યા વગર કે ક્રોધ પ્રગટ કર્યા વગર અત્યંત ક્ષુબ્ધ થઈને ચૂપચાપ તે સભામાંથી અંતર્ધ્યાન થઈ ગયા. હે પાર્વતી, ગુરુનું અપમાન એક એવું પાપ છે જે મનુષ્યના સમસ્ત પુણ્યોને ક્ષણભરમાં ભસ્મ કરી દે છે. ગુરુ બૃહસ્પતિના ત્યાંથી જતાં જ સ્વર્ગમાંથી બરકત અને દેવતાઓની સદ્બુદ્ધિ ક્ષીણ થવા લાગી. ઇન્દ્રનું દિવ્ય તેજ અને ઓજ પડે પડ નષ્ટ થવા લાગ્યું. જેવી આ વાત પાતાળલોકમાં અસુરોને ખબર પડી કે દેવતાઓ પોતાના ગુરુના સંરક્ષણ વગરના થઈ ગયા છે, તેમણે આને એક સુનેરી તક માની. અસુરોની વિશાળ સેનાએ સ્વર્ગ પર ભયંકર આક્રમણ કરી દીધું. ગુરુહીન દેવતાઓ દિશાહીન થઈ ગયા હતા અને જલ્દી જ અસુરોએ સ્વર્ગ પર પોતાનો અધિકાર કરી લીધો. પોતાનું સિંહાસન, વૈભવ અને સ્વર્ગ ખોયા પછી પરાસ્ત અને હતાશ ઇન્દ્ર ભાગતા સીધા પરમપિતા બ્રહ્માજીના શરણમાં ગયા. તેમણે બ્રહ્માજીના ચરણોમાં પડીને પોતાના પ્રાણ અને સ્વર્ગની ભિક્ષા માંગી. બ્રહ્માજીએ ગંભીર સ્વરમાં કહ્યું, હે ઇન્દ્ર, તે સત્તાના મદમાં આંધળો થઈને તારા જ તારણહાર ગુરુનું ઘોર અપમાન કર્યું છે. આ જ જઘન્ય કૃત્યને કારણે તારું બધું પુનીત તેજ નષ્ટ થયું છે અને તારી આ દુર્દશા થઈ છે. હવે જો તું તારું સ્વર્ગ ફરી પ્રાપ્ત કરવા માંગતો હોય તો તારે તરત જ કોઈ પરમ બ્રહ્મજ્ઞાનીને પ્રસન્ન કરી તેમને તારા નવા ગુરુ બનાવવા પડશે. બ્રહ્માજીની વાત સાંભળીને વિવશ અને નિરાશ ઇન્દ્રએ ત્વષ્ટા ઋષિના પુત્ર વિશ્વરૂપની શોધ કરી અને તેમને વિનંતી કરી પોતાના નવા ગુરુ બનાવ્યા. વિશ્વરૂપ એક અત્યંત તેજસ્વી અને પરમ જ્ઞાની સંત હતા, જેમની પાસે અપાર તપસ્યાનું બળ હતું. પરંતુ તેમની એક મોટી વિશેષતા એ હતી કે જો કે તેઓ ઋષિપુત્ર હતા, પરંતુ તેમની માતા અસુરકુળની કન્યા હતી. આ કારણે વિશ્વરૂપના મનમાં દેવતાઓની સાથે સાથે પોતાની માતાના કુળ એટલે કે અસુરો માટે પણ એક ગુપ્ત અને ઊંડો પ્રેમ છુપાયેલો હતો. અહીંથી જ તે ઘટનાની શરૂઆત થઈ જેણે સ્ત્રીના જીવનને હંમેશા માટે બદલી નાખ્યું. શિવજીનો અવાજ ગંભીર થઈ ગયો. ઇન્દ્રે જોયું કે વિશ્વરૂપ યજ્ઞ કરતી વખતે દેવતાઓને આહુતિ આપી રહ્યા હતા, પરંતુ ચૂપકેથી અસુરોનું પણ કલ્યાણ માંગી રહ્યા હતા. વિશ્વરૂપનું એક મુખ ઊંચા સ્વરમાં દેવતાઓ માટે મંત્ર ભણી રહ્યું હતું, તો બીજું મુખ અત્યંત ધીમા અવાજે પોતાના માતૃકુળ એટલે કે અસુરોને યજ્ઞનો ભાગ અર્પિત કરી રહ્યું હતું. આ છળ જોઈને ઇન્દ્રની બચેલી ધીરજ પણ ખૂટી ગઈ. અહંકાર અને સત્તા ખોવાના ડરથી તેમનો વિવેક પૂરી રીતે નષ્ટ થઈ ગયો. ક્રોધમાં આંધળા થઈને ઇન્દ્રએ પોતાની ચમકતી તલવાર કાઢી અને એક ક્ષણનો પણ વિચાર ન કર્યા પોતાના જ ગુરુ વિશ્વરૂપના ત્રણેય માથા ધડથી અલગ કરી દીધા. વિશ્વરૂપ કોઈ સાધારણ મનુષ્ય નહીં, પરંતુ પરમ જ્ઞાવી અને તપસ્વી બ્રાહ્મણ હતા. તેમની હત્યા કરતા જ બ્રહ્માંડમાં એક અત્યંત ભયાનક અને વિકરાળ રાક્ષસી પ્રગટ થઈ. તેનો રંગ બળેલા કોલસાથી પણ વધુ કાળો હતો. તેના વિખરાયેલા વાળ આંધીની જેમ ઉડી રહ્યા હતા. તેની આંખો ધગધગતા અંગારા જેવી લાળ હતી અને તેના દાંત તલવારની ધારથી પણ વધુ અણીદાર હતા. તેનું નામ હતું બ્રહ્મહત્યા. તે પ્રગટ થતાં જ એક કાન ફાડી નાખે તેવા અટ્ટહાસ્ય સાથે બૂમો પાડતી ઇન્દ્રની પાછળ દોડી. પાપી ઇન્દ્ર, તે તારા સ્વાર્થ માટે એક નિરપરાધ અને તપસ્વી બ્રાહ્મણની હત્યા કરી છે. તારું આ પાપ હવે તારો અંત કરશે. હું તને કોઈ પણ લોકમાં નહીં છોડું. પોતાના પ્રાણ બચાવવા માટે મહાપરાક્રમી અને વજ્રધારી ઇન્દ્ર એક કાયરની જેમ ત્રણેય લોકમાં ભાગતા રહ્યા. તેઓ પ્રાણની ભિક્ષા માંગતા ક્યારેક આકાશની ઊંચાઈઓમાં છુપાયા તો ક્યારેક પાતાળના ગાઢ અંધકારમાં. પરંતુ બ્રહ્મહત્યારૂપી તે ભયંકર રાક્ષસી તેમની પાછળ તેમના પડછાયાની જેમ મૃત્યુ બનીને લાગેલી રહી. ઇન્દ્રનું તે સુવર્ણ સિંહાસન, તેમનું અજય વજ્ર, તેમની અસીમિત દૈવી શક્તિ, બધું તે પાપ આગળ ધૂળ સમાન વ્યર્થ થઈ ગયું. અંતે અત્યંત ભયભીત અને થાકેલા ઇન્દ્ર પોતાના પ્રાણ બચાવવા માટે કૈલાશ પાસેના માનસરોવરના અત્યંત ઠંડા તળાવમાં જઈ પડ્યા. ત્યાં તેમણે પોતાની યોગ વિદ્યાથી પોતાનું કદ એક અણુ સૂક્ષ્મ રૂપ બરાબર કરી લીધું અને જળની અંદર એક કમળની નાળ સ્ટેમના રેસાઓ વચ્ચે જઈને છુપાઈ ગયા. હજારો વર્ષો સુધી સ્વર્ગના રાજા ઇન્દ્ર તે જ કમળની નાળના તે ગુંગળામણ ભર્યા અંધકારમાં ધ્રુજતા છુપાયેલા રહ્યા.
ન તેઓ તે જળમાંથી બહાર આવી શકતા હતા, ન તો સ્વર્ગનું કોઈ સુખ ભોગવી શકતા હતા. તેમનું જીવન નર્કથી પણ બદતર થઈ ગયું હતું, કારણ કે બહાર કિનારા પર બ્રહ્મહત્યારૂપી કે મૃત્યુ તેમની રાહ જોઈ રહી હતી. શિવજીએ આગળ જણાવ્યું, આ બાજુ સ્વર્ગ રાજા વગરનું અનાથ થઈ ગયું હતું. દેવતાઓના અત્યંત હાહાકાર અને કરુણ અનુરોધ પર તથા કમળનાળમાં છુપાયેલા ઇન્દ્રના સાચા પશ્ચાતાપને જોઈને હું અને પરમપિતા બ્રહ્માજી તે માનસરોવર તટ પર પહોંચ્યા. અમને જોઈને ઇન્દ્ર પોતાના સૂક્ષ્મ રૂપમાંથી બહાર આવ્યા અને અમારા ચરણોમાં પડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. તેમણે પોતાના અહંકાર અને કૃત્ય પર ક્ષમા માંગતા મુક્તિની ભીખ માંગી. પરંતુ હે પાર્વતી, આ બ્રહ્માંડનો એક અટલ નિયમ છે, જેને સ્વયં બ્રહ્મહત્યાએ પણ દોહરાવ્યો. કરેલું પાપ ક્યારેય હવામાં નષ્ટ થતું નથી. તેને કાં તો ભોગવી શકાય છે અથવા તેને વહેંચી શકાય છે. ઇન્દ્રને તે ઘોર યાતનામાંથી મુક્ત કરવા અને સૃષ્ટિનું સંતુલન ફરી સ્થાપિત કરવા માટે તે બ્રહ્મહત્યા પાપને 4 અલગ અલગ ભાગોમાં વહેંચવાનો એક અત્યંત કઠિન નિર્ણય લેવામાં આવ્યો. આ એક એવું પાપ હતું જેને ધારણ કરવાથી બધા ધ્રુજતા હતા. ત્યારે સૃષ્ટિની 4 માતાઓ કે શક્તિઓ તે પાપને પોતાના પર લેવા માટે તૈયાર થઈ, પરંતુ બદલામાં તેમણે એક વરદાન પણ માંગ્યું. પહેલો ભાગ પૃથ્વી. બ્રહ્મહત્યાનો પહેલો હિસ્સો ધરતીએ લીધો. ભગવાન શિવે કહ્યું, હે ઉમા, તે ભયંકર બ્રહ્મહત્યાનો પહેલો હિસ્સો આપણી સહનશીલ અને ક્ષમામયી માતા ધરતીએ પોતાના પર લીધો. ધરતી, જે સંપૂર્ણ ચરાચર જગતનો ભાર કોઈ પણ ફરિયાદ વગર સહે છે, તેણે દેવતાઓના ઉદ્ધાર અને સૃષ્ટિના સંતુલન માટે આ ઘોર પાપને સ્વેચ્છાએ સ્વીકાર્યું. આ જ કારણે તું જુએ છે કે આજે પણ ધરતી પર ક્યાંક ક્યાંક ઉસર, સૂકી બંજર જમીન, પાણી વગરના ઊંડા રણ અને મોટી મોટી ભયાનક ખાઈઓ દેખાય છે. આ માત્ર ભૌગોલિક સંરચનાઓ નથી, પરંતુ તે પ્રાચીન મહાપાપના ભૌતિક સૂચક છે, જે ધરતી આજે પણ પોતાની છાતી પર વહેંઢારી રહી છે. પરંતુ ધરતીના આ મહાન ત્યાગના બદલામાં પરમપિતા બ્રહ્માજીએ તેને એક અદ્ભુત અને અમર વરદાન પણ આપ્યું કે ધરતી પર ભલે ગમે તેટલા ઊંડા ઘા કેમ ન લાગે, ભલે ગમે તેટલા ખાડા ખોદવામાં આવે કે તેના પર હળ ચલાવીને તેને ગમે તેટલી વિદીર્ણ કેમ ન કરવામાં આવે, તે સમય સાથે આપોઆપ ભરાઈ જશે. તેની જીવનદયીની શક્તિ અને હરિયાળી ઉગાડવાની ક્ષમતા ક્યારેય સમાપ્ત નહીં થાય. બીજો ભાગ. ભગવાન શિવે આગળ જણાવ્યું, તે પાપનો બીજો હિસ્સો આપણા મૂંગા, શાંત અને પરોપકારી વૃક્ષો અને વનસ્પતિઓએ ગ્રહણ કર્યો. વૃક્ષોએ આ વિષને પોતાના ભીતર શોષી લીધું, જેથી વાયુમંડળ પવિત્ર રહી શકે. આ જ કારણે જ્યારે કોઈ ઝાડની છાલ કપાય છે કે તેને ઈજા પહોંચે છે, તો તેમાંથી જે ચીકણો સ્ત્રાવ કે ગુંદર નીકળે છે, શાસ્ત્રોમાં તેને તે જ બ્રહ્મહત્યાનું વહેતું પ્રતીક અને અશુદ્ધિ માનવામાં આવ્યું છે. વૃક્ષોના આ પરમ બલિદાનના બદલામાં તેમને આ અમર વરદાન મળ્યું કે બેરહેમીથી કપાવવા, છટાવવા કે પાનખરમાં પૂરી રીતે સુકાઈ ગયા પછી પણ જો તેમના મૂળ ભૂમિમાં સુરક્ષિત છે, તો તેમની ડાળીઓ અને કૂંપળો ફરીથી લીલી થઈને ફૂટી નીકળશે. તેઓ મૃત્યુને વારંવાર માત આપીને નવું જીવન પ્રાપ્ત કરશે. ત્રીજો ભાગ. પાપનો ત્રીજો હિસ્સો સંપૂર્ણ સૃષ્ટિના પ્રાણ જળ દેવતાએ સ્વીકાર્યો. જળ, જે સંપૂર્ણ ચરાચર જગતનું જીવન અને આધાર છે, તેણે આ અશુદ્ધિને પોતાના પાવન પ્રવાહમાં સમેટી લીધી. તું જુએ છે ઉમા, જ્યારે જળ તેજ ગતિથી વહે છે, ત્યારે તેની ઉપર જે મલિન ફીણ અને પરપોટા તરતા આવે છે, તે તેજ પાપના અંશ અને અશુદ્ધિ છે. પરંતુ જળના આ મહાન અને નિસ્વાર્થ ત્યાગ માટે તેને આ વરદાન મળ્યું કે ભલે તેમાં દુનિયાભરની ગમે તેટલી અશુદ્ધિઓ કેમ ન ભળી જાય, જળનો મૂળ સ્વભાવ હંમેશા અત્યંત પવિત્ર જ રહેશે અને તે પોતાના સ્પર્શ માત્રથી સંપૂર્ણ જગતને જીવન, શીતળતા અને પવિત્રતા આપતું રહેશે. હવે બચ્યો હતો સૌથી અંતિમ અને સૌથી ભારે હિસ્સો. માતા પાર્વતી અત્યંત ભાવુક થઈને પલક ઝપકાવ્યા વગર ધ્યાનથી સાંભળી રહ્યા હતા. તેમનું માતૃત્વ અને સ્ત્રીત્વ ભીતર સુધી જાગૃત થઈ ચૂક્યું હતું. શિવજીએ એક ઊંડો શ્વાસ લીધો અને અત્યંત કોમળ ગદગદ સ્વરમાં કહ્યું, ચોથો અને અંતિમ હિસ્સો સ્ત્રી જાતિએ સ્વીકાર્યો. કોઈ પણ દેવ, યક્ષ કે પુરુષમાં આ મહાપાપને સહેવાની ક્ષમતા નહોતી. ત્યારે સ્ત્રીઓએ સંપૂર્ણ જગતના કલ્યાણ, દેવતાઓની રક્ષા અને નવા જીવનના નિર્બાધ સર્જન માટે તે ઘોર પાપના અંશને પોતાના કોમળ શરીર પર લઈ લીધો. આ જ સર્વોચ્ચ બલિદાનને કારણે સ્ત્રીઓને દર મહિને માસિક ધર્મ એટલે કે રજસ્વલા અવસ્થાના ચક્રમાંથી પસાર થવું પડે છે. તે માસિક ધર્મના રક્તના રૂપમાં તે બ્રહ્મહત્યાનો સંચિત દોષ દર મહિને સ્ત્રીના શરીરમાંથી કપાઈને બહાર નીકળે છે.
અને તેનું શરીર ફરી શુદ્ધ થાય છે. સ્ત્રીઓના આ અસીમ ત્યાગને જોઈને દેવતાઓ નતમસ્તક થઈ ગયા. બદલામાં સ્ત્રીઓને વરદાન મળ્યું કે તેઓ પુરુષો કરતાં ક્યાંય વધુ પ્રેમ, અપાર સહનશીલતા અને મમતાની અથાહ ક્ષમતા રાખશે. અને સૌથી મોટું ઈશ્વરીય વરદાન એ મળ્યું કે સૃષ્ટિને આગળ વધારવાનું, એક નવા જીવને પોતાના ગર્ભમાં ધારણ કરી સંતાન ઉત્પત્તિ કરવાનું સર્વોચ્ચ સૌભાગ્ય માત્ર અને માત્ર સ્ત્રી જાતિને જ પ્રાપ્ત થશે. શિવજી બોલ્યા, હે પાર્વતી, કારણ કે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી તે પ્રાચીન પાપ કે નકારાત્મક ઊર્જાનું વિસર્જન થઈ રહ્યું હોય છે અને તેનું શરીર એક અત્યંત ઊંડી પ્રાકૃતિક શુદ્ધિની પ્રક્રિયામાં હોય છે, તેથી આપણા ઋષિમુનિઓ અને શાસ્ત્રોએ 3 વિશેષ કાર્યોને પૂર્ણતઃ વર્જિત કર્યા છે. જો અજ્ઞાનતાવશ કે ભૂલથી પણ આ કામ કરવામાં આવે તો સ્ત્રીના પોતાના સ્વાસ્થ્ય, તેની ઊર્જા અને આખા ઘરની સુખ શાંતિ પર અત્યંત ઊંડો અને નકારાત્મક પ્રભાવ પડે છે. પહેલું વર્જિત કાર્ય છે કાચું ભોજન અને પવિત્ર અગ્નિને સ્પર્શ કરવો. કારણ મહાદેવે ઊંડાણથી સમજાવ્યું, ઉમા, અગ્નિ અત્યંત પવિત્ર હોય છે અને તેને સાક્ષાત દેવતા માનવામાં આવ્યા છે. પ્રાચીન માન્યતાઓ અને ઊર્જા વિજ્ઞાન અનુસાર માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરમાંથી જે અશુદ્ધ ઊર્જા બહાર નીકળે છે તે અત્યંત રાજસિક અને તામસિક હોય છે. જો કોઈ સ્ત્રી આ અવસ્થામાં ભોજન પકાવે છે તો તેના હાથો અને શરીરના માધ્યમથી તે તામસિક ઊર્જા તે સાત્વિક ભોજનમાં સ્થાનાંતરિત થઈ શકે છે. જ્યારે પરિવારના સભ્યો તે ભોજન ગ્રહણ કરે છે ત્યારે તેમના મન, વિચાર અને સ્વાસ્થ્ય પર તેનો સીધો નકારાત્મક પ્રભાવ પડે છે. સાથે જ જૂના સમયમાં અન્ન કૂટવા, પીસવા અને ચૂલા પર ખાવાનું બનાવવામાં અત્યંત શારીરિક શ્રમ લાગતો હતો, જ્યારે આ સમયે સ્ત્રીના શરીરને ભીતરથી પૂર્ણ આરામની જરૂર હોય છે. તેથી તેને રસોઈના ભારે કાર્યોથી પૂરી રીતે મુક્ત રાખવામાં આવી. બીજું વર્જિત કાર્ય છે દેવમૂર્તિઓનો સ્પર્શ કે મંદિરમાં પ્રવેશ. કારણ, હે કલ્યાણી, મંદિર અને પૂજા સ્થળ એક વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા અને ઉચ્ચ આધ્યાત્મિક સકારાત્મક ઊર્જાના સઘન કેન્દ્રો હોય છે. ત્યાંની ઊર્જા હંમેશા ઉપરની તરફ ઊર્ધ્વગામી વહે છે, જ્યારે માસિક ધર્મ દરમિયાન સ્ત્રીના શરીરની પ્રાકૃતિક ઊર્જા અપાનવાયુ નીચેની તરફ પ્રવાહિત થાય છે, જેથી શરીરની અંદરની બધી અશુદ્ધિઓ નિર્બાધ રૂપે બહાર નીકળી શકે. જો આ સમયે સ્ત્રી મંદિરના ઉચ્ચ ઊર્જા ક્ષેત્રમાં જાય છે કે ભગવાનના જાગૃત વિગ્રહને અડે છે તો બે બિલકુલ વિપરીત દિશાઓવાળી અત્યંત શક્તિશાળી ઊર્જાઓનો સીધો ટકરાવ થાય છે. આનાથી ન માત્ર મંદિરની સાત્વિકતા ખંડિત થઈ શકે છે, પરંતુ સ્વયં સ્ત્રીના શારીરિક ઊર્જા ચક્રોમાં ભયંકર અસંતુલન પેદા થઈ શકે છે, જેનાથી તેને ભવિષ્યમાં ભારે શારીરિક કષ્ટ વેઠવું પડી શકે છે. ત્રીજું અને અત્યંત મહત્વપૂર્ણ કાર્ય છે પતિસંગ સંબંધ બનાવવો કે ભારે શારીરિક શ્રમ કરવો. કારણ, હે દેવી, આ સમયે સ્ત્રીનું શરીર કોઈ સાધારણ અવસ્થામાં નથી હોતું, પરંતુ તે એક કઠિન તપસ્યામાંથી પસાર થઈ રહ્યું હોય છે. તેનું ગર્ભાશય સ્વયંને છોલીને શુદ્ધ કરી રહ્યું હોય છે અને તે અત્યંત કોમળ, કાચી અને સંવેદનશીલ સ્થિતિમાં હોય છે. આ સમયે સંબંધ બનાવવાથી ન માત્ર સ્ત્રીને ભયંકર સંક્રમણ અને જીવલેણ બીમારીઓનો ખતરો રહે છે, પરંતુ આ તેના ભવિષ્યમાં સંતાન ઉત્પત્તિની ક્ષમતાને પણ હંમેશા માટે હાનિ પહોંચાડી શકે છે. સાથે જ બ્રહ્મહત્યાના અંશના પ્રવાહને કારણે શાસ્ત્રોએ આ સમયને પૂર્ણ સંયમ, વૈરાગ્ય અને બ્રહ્મચર્યનો કાળ માન્યો છે. આ સમયે સ્ત્રીને માનસિક અને શારીરિક રીતે પૂર્ણ એકાંત, મૌન અને આરામની જરૂર હોય છે, બિલકુલ તેમજ જેમ કોઈ મહાન તપસ્વી પોતાની ઊંડી તપસ્યામાં બેઠો હોય. શિવજીએ પોતાની વાત અત્યંત પ્રેમપૂર્વક સમાપ્ત કરતા કહ્યું, હે પાર્વતી, મનુષ્ય પોતાના અજ્ઞાનને કારણે આ નિયમોને પાબંધી કે આભડછેટ સમજી બેઠા છે, પરંતુ સત્ય તો એ છે કે આ નિયમો સ્ત્રીને કોઈપણ બંધનમાં રાખવા માટે નહીં, પરંતુ તેની પોતાની સુરક્ષા, તેની આંતરિક પવિત્રતા અને તેના અમૂલ્ય સ્વાસ્થ્યની રક્ષા માટે ઘડવામાં આવ્યા હતા. જે સ્ત્રી આ 3-4 દિવસોમાં સંસારના ભારે કાર્યોથી વિમુખ થઈને પૂર્ણ આરામ કરે છે, મૌન રહીને ઈશ્વરનો માનસિક જપ કરે છે અને સ્વચ્છતાનું કઠોરતાથી ધ્યાન રાખે છે, તે જ્યારે આ ચક્રમાંથી બહાર આવે છે ત્યારે તે આગામી આખા મહિના માટે એક અદ્ભુત નવી ઊર્જા, ઓજ અને દૈવી તેજ પ્રાપ્ત કરે છે. ભગવાન આશુતોષના મુખેથી આ ગૂઢ અને વૈજ્ઞાનિક રહસ્ય સાંભળીને માતા પાર્વતીના નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહેવા લાગ્યા. તેમણે શ્રદ્ધાવનત થઈને બંને હાથ જોડીને પોતાના સ્વામી શિવજીને નમન કર્યા. સ્વામી, આપે આજે મારી અને આવનારી પેઢીઓની દ્રષ્ટિ ખોલી દીધી. આ કોઈ અશુદ્ધિ કે હીન ભાવનાનો વિષય નથી, પરંતુ એક પરમ શુદ્ધિ અને મહાન બલિદાનની પ્રક્રિયા છે. આજના અજ્ઞાની સમાજે સમજવું જ પડશે કે માસિક ધર્મ કોઈ શ્રાપ કે કલંક નથી, પરંતુ આ આખી સૃષ્ટિના સર્જન અને નિરંતરતાનો એકમાત્ર આધાર છે.
સ્ત્રીના આ મહાન ત્યાગ વગર સંસારનું કોઈ અસ્તિત્વ જ નથી. દેવરાજ ઇન્દ્રના તે મહાપાપને પોતાના પર લઈને સ્ત્રીઓએ આ સંપૂર્ણ જગતનું મહાન કલ્યાણ કર્યું છે. તેથી તે વિશેષ દિવસોમાં તેમનો તિરસ્કાર નહીં, પરંતુ તેમનું સર્વોચ્ચ સન્માન થવું જોઈએ. તેમને ઘરની રાણીની જેમ પૂર્ણ આરામ મળવો જોઈએ, જેથી તેઓ ફરી પોતાની શારીરિક અને માનસિક શક્તિનો સંચય કરી શકે. મિત્રો, મહાદેવ અને માતા પાર્વતીના સંવાદ સાથે જોડાયેલી આ અત્યંત ગુપ્ત અને જ્ઞાનવર્ધક કથા જો તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય અને આનાથી તમને કંઈક નવું શીખવા મળ્યું હોય તો કૃપા કરી આ વિડીયોને એક લાઇક જરૂર કરજો. સમાજમાં સદીઓથી ચાલી આવતી ભ્રાંતિઓને દૂર કરવા અને માતૃશક્તિના આ મહાન ત્યાગનું સન્માન કરવા માટે આ વિડીયોને તમારા પરિવાર, મિત્રો અને ખાસ કરીને ઘરની મહિલાઓ સાથે શેર અવશ્ય કરજો. આવી જ અણસુની પૌરાણિક કથાઓ, આધ્યાત્મિક રહસ્યો અને જ્ઞાનવર્ધક જાણકારીઓ માટે અમારી ચેનલ ધર્મ વાસ્તુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ કે ઓમ નમઃ શિવાય લખીને તમારી હાજરી જરૂર નોંધાવજો. મળીએ આગામી વિડીયોમાં એક નવી કથા સાથે. ત્યાં સુધી મહાદેવ આપ સૌ પર પોતાની કૃપા બનાવી રાખે.